નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। સિક્યુરિટી ગાર્ડ વૃદ્ધ દાદાની સત્ય ઘટના। અમદાવાદ શહેરની રાત ધીમે ધીમે ઊંઘમાં ડૂબી રહી હતી। મોટા મોલના દરવાજા બંધ થઈ રહ્યા હતા। ઓફિસમાંથી લોકો ઘરે જઈ રહ્યા હતા। રસ્તાઓ પર વાહનોની અવરજવર ઓછી થતી હતી અને ચમકતું શહેર જાણે દિવસનો થાક ઉતારવા તૈયાર થઈ રહ્યું હતું। પરંતુ શહેર ક્યારેય સંપૂર્ણ ઊંઘતું નથી। કોઈ હોસ્પિટલમાં ડૉક્ટર જાગતો હોય છે, કોઈ સ્ટેશન પર મુસાફરો રાહ જોતા હોય છે, કોઈ ચાની લારી પર રાત્રિનો વેપાર ચાલતો હોય છે અને ક્યાંક કોઈક વૃદ્ધ માણસ પોતાના જીવનની છેલ્લી લડાઈ લડી રહ્યો હોય છે। એવા જ એક ખૂણે શહેરની એક મોટી સોસાયટીના ગેટ પાસે નાની લાકડાની કેબિનમાં બેઠા હતા ગોપાલ દાદા। ઉંમર લગભગ 72 વર્ષ, શરીર વાંકું થઈ ગયેલું, ચહેરા પર ઉંમરની કરચલીઓ, સફેદ વાળ, આંખમાં થાક છતાં અજબ તેજ અને હાથમાં ટોર્ચ। તેઓ એ સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા। ઘણા લોકો તેમને દાદા કહી બોલાવતા, કોઈ વોચમેન તો કોઈ માત્ર સીટી મારીને બોલાવી લેતું, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હતા કે ગોપાલ દાદા કોઈ સમયના શાળા શિક્ષક હતા। એક નાના ગામમાં વર્ષો સુધી બાળકોને ભણાવ્યા હતા। જીવનભર ઈમાનદારીથી નોકરી કરી, પરંતુ નિવૃત્તિ પછી થોડા વર્ષોમાં જ પત્નીનું અવસાન થયું, દીકરો અકસ્માતમાં ચાલ્યો ગયો અને વહુ બીમારીમાં। દુનિયામાં તેમની પાસે બચી હતી માત્ર એક નાની પૌત્રી નિધિ, ઉંમર 14 વર્ષની, ભણવામાં ખૂબ તેજસ્વી, પણ પરિસ્થિતિએ તેને વહેલી સમજદાર બનાવી દીધી હતી। ગોપાલ દાદા માટે હવે જીવવાનું એક જ કારણ હતું, નિધિને ભણાવીને સારું જીવન આપવું। સવાર પડે ત્યારે ગોપાલ દાદા પૌત્રીને સ્કૂલ મોકલતા, પોતે જૂના ટિફિનમાં 2 સૂકી રોટલી અને અથાણું લઈને ડ્યુટી પર જતા। 12 કલાકની ડ્યુટી, ક્યારેક 14 કલાક સુધી, ગરમી હોય, ઠંડી હોય કે વરસાદ, તેઓ ગેટ પર ઊભા જ રહેતા। લોકોની ગાડીઓ આવતી જતી, કેટલાક નમસ્તે કરતા, કેટલાક સીધા પસાર થઈ જતા। બાળકો રમતા રમતા તેને દાદા કહી બોલાવતા તો તેના ચહેરા પર સ્મિત આવી જતું। પણ રાત્રે જ્યારે બધું શાંત થઈ જાય ત્યારે કેબિનમાં બેઠા બેઠા તેઓ ઘણીવાર પત્ની અને દીકરાની યાદમાં ભીની આંખો છુપાવતા। નિધિ ખૂબ સમજદાર હતી। સ્કૂલથી આવી ઘરકામ કરતી, દાદાને ચા બનાવી આપતી, પછી ભણવા બેસી જતી। તે વારંવાર કહેતી, દાદા તમે હવે કામ છોડો, હું મોટી થઈને કમાઈશ। ગોપાલ દાદા હસીને કહેતા, હજુ તારે કલમ પકડવાની છે, કમાણીની ચિંતા મારી છે। નિધિ જાણતી હતી કે દાદા અંદરથી કેટલા થાકી ગયા છે, પણ તેમની હિંમતને જોઈને પોતે પણ મજબૂત બનતી। ઘરકામ પરિસ્થિતિ બહુ કઠિન હતી। એક ભાડાનું નાનું રૂમ, જેમાં પંખો પણ ક્યારેક ચાલે, ક્યારેક અટકી જાય, વરસાદ આવે તો છત ટપકે, ગેસ ખાલી થઈ જાય તો લાકડાના ચૂલા પર રસોઈ કરવી પડે, છતાં એ ઘરમાં ગરીબી કરતાં પ્રેમ મોટો હતો। રાત્રે ગોપાલ દાદા ડ્યુટી પરથી પાછા આવે ત્યારે નિધિ તેમની રાહ જોતી। દાદા આજે શું થયું તે પૂછે। ગોપાલ દાદા ક્યારેક મજાની વાતો કરે, ક્યારેક સોસાયટીના બાળકોની શરારતો કહે અને ક્યારેક થાકેલા અવાજમાં માત્ર આજે બધું સારું કહી સૂઈ જાય। એક દિવસ સ્કૂલમાંથી નિધિ ખૂબ શાંત આવી। દાદાએ પૂછ્યું, શું થયું બેટી? તેણે થોડું મૌન રહી કહ્યું, દાદા સ્કૂલમાં સાયન્સ ટૂર જવાની છે, બધા બાળકો જશે, ફી 2000 રૂપિયા છે, હું નહીં જાઉં। ગોપાલ દાદાએ તરત કહ્યું, તું જરૂર જશે। નિધિ બોલી, દાદા ઘરમાં પૈસા નથી, હું સમજી શકું છું। આ શબ્દોએ ગોપાલ દાદાના હૃદયને કાપી નાખ્યું। બાળકીની ઉંમર પહેલાં સમજ આવી ગઈ હતી। એ રાત્રે ગોપાલ દાદા ઊંઘી શક્યા નહીં। તેમને પોતાની દીકરી જેવી પૌત્રીનો ઉતરેલો ચહેરો યાદ આવતો રહ્યો। બીજા દિવસે તેઓ વધુ એક શિફ્ટ કરવા તૈયાર થઈ ગયા। મેનેજરે કહ્યું, દાદા ઉંમર જોઈને કહું છું, આરામ કરો। ગોપાલ દાદા બોલ્યા, હજુ થોડું કામ બાકી છે સાહેબ। તેઓ સતત 18 કલાક ડ્યુટી પર રહ્યા, પગ કંપી રહ્યા હતા, કમર દુખતી હતી, પણ મનમાં એક જ લક્ષ્ય, નિધિને મોકલવી છે। ત્રીજા દિવસે ફી ભરવાની છેલ્લી તારીખ હતી। ગોપાલ દાદાએ પોતાના જૂના ચશ્મા વેચી દીધા, થોડા બચાવેલા પૈસા ઉમેર્યા અને રાત્રે વધારાની ડ્યુટીના પૈસા મળ્યા। સવારમાં તેમણે નિધિના હાથમાં 2000 રૂપિયા મૂક્યા। નિધિ આશ્ચર્યમાં પડી ગઈ, દાદા ક્યાંથી આવ્યા? ગોપાલ દાદા હસીને બોલ્યા, ભગવાને મોકલ્યા। નિધિ રડી પડી। તે જાણતી હતી કે ભગવાન નહીં, તેના દાદા પરસેવે મોકલ્યા છે। સમય આગળ વધ્યો। નિધિ 10મા ધોરણમાં આવી, ભણવામાં એટલી તેજ કે શિક્ષકો પણ વખાણ કરે, પરંતુ હવે ખર્ચ વધતો હતો, ટ્યુશન, પુસ્તકો, ફોર્મ, સ્કૂલ ફી। ગોપાલ દાદાની તબિયત ધીમે ધીમે ખરાબ થવા લાગી, ખાંસી વધતી, શ્વાસ ચડતો, ઘૂંટણમાં દુખાવો, છતાં તેઓ દરરોજ સમયસર ગેટ પર હાજર રહેતા। સોસાયટીના કેટલા લોકો કહેતા, દાદા આરામ કરો, પરંતુ આરામ તેમના માટે વૈભવ હતો। ગરીબ માણસ પહેલાં જરૂરિયાત પૂરી કરે, પછી આરામ વિચારતો હોય। એક સાંજે ભારે વરસાદ પડતો હતો, ગેટ પાસે પાણી ભરાઈ ગયું હતું। ગોપાલ દાદા ભીંજાતા ઊભા હતા। એક મોટી કાર આવી, અંદર બેઠેલા યુવકે ગુસ્સાથી હોર્ન વગાડ્યો, ગેટ ખોલતા નથી।
શું કામના છો? ગોપાલ દાદાએ દોડી જઈને ગેટ ખોલ્યો. વરસાદમાં સરકી ગયા અને નીચે પડી ગયા. કાર અંદર ચાલી ગઈ. કોઈએ પાછળ ફરીને જોયું પણ નહીં. દાદા ધીમે ધીમે ઊભા થયા. કપડાં પર કાદવ લાગેલું, ઘૂંટણમાંથી લોહી નીકળતું, પણ તેઓ ફરી ગેટ પાસે ઊભા રહી ગયા, કારણ કે ડ્યુટી હજુ પૂરી નહોતી થઈ. આ દ્રશ્ય સોસાયટીના એક ફ્લેટમાંથી એક યુવતી જોઈ રહી હતી. ડૉક્ટર કાવ્યા, જે નજીકની હોસ્પિટલમાં ડૉક્ટર હતી. રાત્રે તે નીચે આવી અને દાદાને દવા આપી. પૂછ્યું, દાદા, આ ઉંમરે કેમ કામ કરો છો? આટલી મહેનત? ગોપાલ દાદાએ પહેલીવાર કોઈ અજાણ્યા સામે દિલ ખોલ્યું. પત્ની, દીકરો, વહુ અને પોત્રીની વાત કહી. અંતે માત્ર એટલું બોલ્યા, બેટી, હું જીવતો નથી, નિધિને જીવાડું છું. ડૉક્ટર કાવ્યા મૌન થઈ ગઈ. બીજા દિવસે તેણે નિધિ વિશે જાણકારી મેળવી. સ્કૂલમાં વાત કરી. સમજાયું કે છોકરી અદ્ભુત પ્રતિભાશાળી છે, પરંતુ ગરીબી તેને ક્યારેક આગળ વધવા ન દે તેવી ભીતિ હતી. થોડા દિવસ પછી ગોપાલ દાદા રાત્રે ડ્યુટી દરમિયાન બેભાન પડી ગયા. સોસાયટીમાં ખળભળાટ મચી ગયો. ડૉક્ટર કાવ્યાએ તરત એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલમાં દાખલ કર્યા. ડૉક્ટરે કહ્યું, શરીર ખૂબ નબળું છે. બ્લડ પ્રેશર, શુગર અને થાક બધું જોખમી છે. હવે ભારે કામ નહીં કરી શકે. હોસ્પિટલના બેડ પર ગોપાલ દાદાએ આંખ ખોલી. સામે નિધિ રડી રહી હતી. દાદાએ ધીમેથી હાથ આગળ કર્યો. રડતી નહીં બેટી, તું ભણજે. નિધિ બોલી, દાદા, હવે હું તમને કામ કરવા નહીં દઉં. ગોપાલ દાદા સ્મિત કર્યા. મારે કંઈ નથી જોઈએ, ફક્ત તું મોટી બનજે. ડૉક્ટર કાવ્યા આ બધું જોઈ રહી હતી. એ રાત્રે તેણે એક મોટો નિર્ણય લીધો. એવો નિર્ણય જે ગોપાલ દાદા અને નિધિનું આખું જીવન બદલી નાખવાનો હતો. સિક્યુરિટી ગાર્ડ દાદાનું સપનું જ્યારે સાકાર થયું. હોસ્પિટલના બેડ પર પડેલા ગોપાલ દાદા બહારથી શાંત દેખાતા હતા, પરંતુ અંદરથી તેમની આત્મા કંપી રહી હતી. જીવનમાં પહેલીવાર તેમને પોતાના શરીરની મર્યાદા સમજાઈ હતી. વર્ષો સુધી દુખાવો સહન કર્યો, ભૂખ દબાવી, તાવમાં પણ ડ્યુટી કરી, વરસાદમાં ભીંજાયા, ઠંડીમાં કાપ્યા, અપમાન સહન કર્યું, પરંતુ એક દિવસ માટે પણ હાથ નીચે મૂક્યા નહોતા. આજે ડૉક્ટરે સ્પષ્ટ કહી દીધું હતું કે હવે ભારે કામ કરશો તો જીવને જોખમ છે. આ શબ્દો સાંભળીને ગોપાલ દાદાના ચહેરા પર જે મૌન આવ્યું હતું, તે મૌન સામાન્ય નહોતું. એમાં એક જ ભય હતો. હવે નિધિનું શું? પોતાનું જીવન તેમને ક્યારેય ડરાવતું નહોતું, પરંતુ પોત્રીનું ભવિષ્ય તેમને રાતભર જાગતું રાખતું હતું. નિધિ હોસ્પિટલની બહાર બેસી હતી. આંખો રડીને લાલ થઈ ગઈ હતી. તે સતત એક જ વાત વિચારી રહી હતી, દાદા મારા માટે જીવ્યા, હવે મારી વારી છે. ડૉક્ટર કાવ્યા તેની બાજુમાં આવીને બેઠી. થોડો સમય મૌન રહી. પછી ધીમેથી પૂછ્યું, નિધિ, તારે શું બનવું છે? નિધિએ આંસુ પોચા કરીને કહ્યું, મને ડૉક્ટર બનવું છે, જેથી દાદા જેવા ગરીબ લોકોને મદદ કરી શકું. આ જવાબ સાંભળીને ડૉક્ટર કાવ્યાની આંખોમાં ચમક આવી ગઈ. તેણે તરત જ કહ્યું, તો પછી આ સપનું હવે એકલું નથી. આજથી હું પણ તારી સાથે છું. બીજા દિવસે ગોપાલ દાદાને હોસ્પિટલમાંથી રજા મળી. તેઓ ઘરે આવ્યા, પરંતુ હવે પગલામાં પહેલાંની મજબૂતી નહોતી. હાથમાં લાકડી હતી. ગેટ પર ઊભા રહેતા માણસને હવે ઘર સુધી પહોંચવામાં સહારો જોઈએ. આ હકીકત તેમને અંદરથી તોડી રહી હતી. ઘરમાં આવીને તેણે ખૂણે રાખેલી પોતાની યુનિફોર્મ તરફ જોયું. તે જૂનું નીલું શર્ટ, સીટી, ટોપી અને ટોર્ચ. વર્ષો સુધી એ જ તેમની ઓળખ હતી. તેણે યુનિફોર્મને હાથમાં લઈને આંખો બંધ કરી, જાણે જીવનનો એક અધ્યાય પૂર્ણ થઈ રહ્યો હતો. એ જ સાંજે સોસાયટીના કેટલાક લોકો ઘેરે આવ્યા. સૌ સાથે ડૉક્ટર કાવ્યા પણ હતી. ગોપાલ દાદા ગભરાઈ ગયા. તેમને લાગ્યું કદાચ હવે કામમાંથી કાઢી મૂકશે, પરંતુ કાવ્યાએ સ્મિત કરીને કહ્યું, દાદા, તમે વર્ષો સુધી અમારી સુરક્ષા કરી, હવે અમારી વારી છે. પછી તેમણે એક કવર ગોપાલ દાદાના હાથમાં આપ્યો. અંદર સોસાયટીના રહેવાસીઓએ મળીને ભેગા કરેલા પૈસા હતા. નિધિના ભણતર માટે ગોપાલ દાદાના હાથ કંપી ગયા. તેઓ બોલી પણ શક્યા નહીં. વર્ષો સુધી જેઓને તેઓ માત્ર ડ્યુટી તરીકે જોતા હતા, એ લોકો આજે પરિવાર બનીને સામે ઊભા હતા. ગોપાલ દાદાની આંખોમાંથી આંસુ વહી ગયા. તેમણે કંપતા અવાજે કહ્યું, મારે દાન નથી જોઈએ. કાવ્યાએ તરત જવાબ આપ્યો, આ દાન નથી દાદા, આપનો સન્માન છે. આખું ઘર શાંત થઈ ગયું. નિધિ દોડી આવી અને દાદાના ખભા પર માથું મૂકી રડી પડી. ગરીબી માણસને ઘણું રડાવે છે, પણ એ જ દિવસે જે આંસુ વહ્યા એમાં દુઃખ નહોતું, માન હતું. ડૉક્ટર કાવ્યાએ નિધિને સંપૂર્ણ જવાબદારી લીધી. સારી સ્કૂલમાં એડમિશન કરાવ્યું, પુસ્તકો અપાવ્યા, કોચિંગમાં જોડાવી. નિધિ હવે વધુ મહેનત કરવા લાગી. સવારના 4 વાગે ઉઠતી, ભણતી, સ્કૂલ જતી, સાંજે પાછી આવી દાદાની દવા પાણી કરતી અને પછી ફરી અભ્યાસમાં લાગી જતી. ગોપાલ દાદા ખાટલા પર બેઠા બેઠા તેને જોતા. ક્યારેક કહેતા, બેટી, થાકી ગઈ હશે, સૂઈ જા. નિધિ હસીને જવાબ આપે, દાદા, તમે વર્ષો સુધી નહોતા થાક્યા, તો હું કેમ થાકું?
સમય ઝડપથી પસાર થતો ગયો. 10મા ધોરણનું પરિણામ આવ્યું. આખા જિલ્લામાં નિધિનું નામ ટોપમાં આવ્યું. સમાચાર પત્રમાં ફોટો છપાયો. સિક્યુરિટી ગાર્ડની પોતરી બની જિલ્લાની ટોપર. સોસાયટીમાં મીઠાઈ વેચાઈ. જે લોકો પહેલાં ગોપાલદાદાને માત્ર ગેટ ખોલનારા વૃદ્ધ માનતા, એ લોકો આજે ગર્વથી કહેતા હતા, આ અમારા દાદા છે. ગોપાલદાદા સમાચાર પત્ર હાથમાં લઈને ઘણો સમય સુધી ફોટો જોતા રહ્યા. તેમની આંખોમાંથી ધીમે ધીમે આંસુ ટપક્યા. તેઓ બોલ્યા, આજે મારી નોકરીનું સાચું વેતન મળ્યું. નિધિએ સાયન્સ લીધું. હવે લક્ષ્ય સ્પષ્ટ હતું. MBBS સ્પર્ધા મોટી હતી. માર્ગ કઠિન હતો, પરંતુ મન મજબૂત હતું. ડૉક્ટર કાવ્યા રોજ માર્ગદર્શન આપતી. ગોપાલદાદા હવે ઘરમાંથી જ પ્રાર્થના કરતા. દરેક પરીક્ષાના દિવસે તેઓ નિધિના માથે હાથ મૂકી એક જ વાત કહેતા, તારે ફક્ત પેપર લખવું છે. જીત તો પહેલેથી તારી છે. 12મું ધોરણ આવ્યું. બોર્ડની પરીક્ષા પછી નીટ. ઘરમાં ફરી તણાવનું વાતાવરણ. નિધિ રાત સુધી ભણતી. ગોપાલદાદા ઘણીવાર ઊંઘતા નહીં. રાત્રે જાગીને જુએ કે દીકરી ભણે છે કે નહીં. એ રાત્રે નિધિએ જોયું કે દાદા ઊભા છે. તેણે કહ્યું, સૂઈ જાઓ. દાદાએ જવાબ આપ્યો, તું ડૉક્ટર બનવા જાગે છે તો હું આશીર્વાદ આપવા કેમ ન જાગું. પરીક્ષા પૂરી થઈ ગઈ. હવે રાહ હતી પરિણામની. ઘરમાં શાંતિ, પરંતુ અંદરથી તોફાન. પરિણામના દિવસે સવારથી જ બધાના હાથમાં મોબાઈલ હતો. વેબસાઇટ ધીમે ચાલતી હતી. નિધિના હાથ કંપી રહ્યા હતા. ગોપાલદાદા ભગવાનનું નામ લઈ રહ્યા હતા. અંતે સ્કોર કાર્ડ કાઢ્યું અને સ્ક્રીન પર માર્ક્સ જોઈ સૌ સ્તબ્ધ થઈ ગયા. નિધિ ખૂબ ઊંચો સ્કોર મેળવ્યો હતો. સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ નિશ્ચિત હતો. નિધિ ચીસ પાડીને દાદાને ગળે લાગી ગઈ. ગોપાલદાદા કંઈ બોલી શક્યા નહીં. વર્ષો સુધી દબાયેલી ભાવનાઓએ રસ્તો શોધી લીધો. તેઓ ફક્ત રડતા રહ્યા. ડૉક્ટર કાવ્યા પણ ખુશીથી ભીની થઈ ગઈ. એ દિવસે માત્ર નિધિનો નહોતો, એ દરેક વૃદ્ધ મજૂરોનો દિવસ હતો જે પોતાના સંતાનો માટે સપના જોએ છે. મેડિકલ કોલેજના પહેલા દિવસે નિધિ સફેદ એપ્રોન પહેરી દાદા સામે આવી. ગોપાલદાદા તેને જોઈ થંભી ગયા. તેમને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. જે બાળકી માટે તેમણે વરસાદમાં ગેટ ખોલ્યો, ગરમીમાં ઊભા રહ્યા, અપમાન સહન કર્યું, આજે એ ડૉક્ટર બનવાના માર્ગે ઊભી હતી. તેમણે ધીમેથી કહ્યું, બેટી, તું આજે મારી પત્ની, મારી દીકરા, મારી વહુ, બધાનો ગર્વ બની ગઈ. વર્ષો ફરી વીત્યા. નિધિએ MBBS પૂર્ણ કર્યું. ઇન્ટર્નશિપ દરમિયાન તે ખાસ ગરીબ દર્દીઓ સાથે સમય વિતાવતી. કોઈ વૃદ્ધ આવે તો તેને પોતાના દાદા દેખાતા. કોઈ મજૂર આવે તો તે તરત સમજતી કે આ માણસ દુખાવો છુપાવી રહ્યો છે. લોકો કહેતા, આ ડૉક્ટર માત્ર દવા નથી આપતી, દિલ પણ સાંભળે છે. એક દિવસ શહેરમાં નવા ચેરિટેબલ ક્લિનિકનું ઉદ્ઘાટન હતું. મોટા મોટા મહેમાનો આવ્યા હતા. સ્ટેજ પર નામ લખેલું હતું, ગોપાલદાદા સેવા કેન્દ્ર. સૌ આશ્ચર્યમાં હતા. નિધિએ માઇક હાથમાં લઈને કહ્યું, આ ક્લિનિક એક માણસના નામે છે જેણે આખી જિંદગી ગેટ પર ઊભા રહીને બીજાના ઘરની રક્ષા કરી અને પોતાનું ઘર સપનાથી બચાવ્યું. પછી તેણે ગોપાલદાદાને સ્ટેજ પર બોલાવ્યા. દાદા ધીમે ધીમે લાકડી લઈને ચાલતા આવ્યા. આખું હોલ ઊભું રહી તાળીઓ પાડી રહ્યું હતું. ગોપાલદાદા માટે કદાચ આ જીવનનો સૌથી મોટો ક્ષણ હતો. તેમણે માઇક પકડીને માત્ર એટલું કહ્યું, હું કશું મોટું નથી કર્યું, હું ફક્ત મારી દીકરી માટે ઊભો રહ્યો. થોડા મહિનાઓ પછી ગોપાલદાદાની તબિયત ફરી ખરાબ થઈ. આ વખતે તેઓ હોસ્પિટલના બેડ પર હતા, પરંતુ બાજુમાં દર્દી નહીં, ડૉક્ટર તરીકે નિધિ ઊભી હતી. ગોપાલદાદાએ ધીમેથી તેનો હાથ પકડી કહ્યું, હવે હું નિર્ભર છું. નિધિ રડી પડી. દાદા હસ્યા, રડતી નહીં, હવે તું ઘણા લોકોની દીકરી છે. એ રાત્રે ગોપાલદાદાએ શાંતિથી આંખો મૂંધી. ચહેરા પર સ્મિત હતું, જાણે જીવનની ડ્યુટી પૂર્ણ થઈ ગઈ હતી. શહેરે એક સિક્યુરિટી ગાર્ડ ગુમાવ્યો, પરંતુ દુનિયાએ એક જીવંત પ્રેરણા મેળવી. આ કહાની શીખવે છે કે ઉંમર માણસને નબળો બનાવતી નથી, પરિસ્થિતિ સામે ઝૂકવું માણસને નબળો બનાવે છે. એક વૃદ્ધ ગાર્ડ પોતાની કમજોર કમર પર પરિવારનું ભવિષ્ય ઊંચક્યું અને સાબિત કર્યું કે સાચો ધનિક તે છે જેના દિલમાં જવાબદારી હોય. જે લોકો આજે ગેટ પર ઊભા છે, કદાચ કાલે ઇતિહાસના દરવાજા ખોલી દેશે. બસ તેમને નમન કરવાનું શીખો. તો ફ્રેન્ડ, આવી જ કહાનીઓ સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયો તમારા મિત્રોમાં શેર જરૂરથી કરી દેજો. થેન્ક યુ.